માઇનક્રાફ્ટ રિચાર્જ પાટો વેલકમ બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે આપણે રમવાના છે માઇનક્રાફ્ટ. તો આજે રીચ હાઉસનો કાલે પાર્ટ 1 આવ્યું, તો આજે પાર્ટ 2 આવી ગયો છે. તો ઉપર આપણે એક માળ બિલ્ડ કરશી. તો પહેલાં બહારની કોરે 4 બ્લોક વધારવાના અને આલી કોર 5, બરાબર. આ 5 બ્લોક આની પરથી હવે લઈ લેવાનું છેક લગી. મેં 4 બ્લોક આવ્યા વધાર્યા. ચાલો તો હવે આપણે પેલા અહીંયા જોઈ લઈ સીડી. બેડરૂમમાં સીડી તો લાગે એમ છે કે નહીં? અહીંયા તો નહીં લાગે. હવે અહીંયા લાગી ગયા હે તો અહીં જ લગાડી. પેલા સ્ટેર લેવી જો હે. તો આપણે હવે સ્ટેર લઈ આવડી વુડવાળી. હાલો તો હવે સ્ટેર બનાવવાનું ચાલુ કરી. ઉપર હવે તોડવું જોઈએ ભેગું. હવે આનાથી અહીંયા ભરવાના આપણે બ્લેક કોન્ક્રીટ. હાલો તો ભરવા માંડી હવે. અરે પણ તમારી સ્પીડ જો બધા ભરાઈ ગયા. ગાબડા હે ભરી દઈ. કાળામાં દેખાય નહીં. એટલે ભાઈ નથી અહીંયા એક છે. હાલો એ થઈ ગઈ બરોબર. હવે પાયા ઊભા કરી દે અને પછી આપણે આગળ જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ કરી નાખીએ આપણે બધી હોમ સ્ટુડિયો રમે. તો હર્ષિત પણ ન સમજાવ. હાલો તો હું પાયા ઊભા કરી દઉં. તાલેગીરમાં તમે વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખો. તમારા મિત્રો હોય એ બધાને કહી દો. જો પાયા હવે ભરાઈ ગયા છે તો હાલો હવે ઉપરથી છત ભરવાની થાય. આમાં આગળ એ અલગ આવશે, પાછળ એ અલગ આવશે. અહીંયા અલગ છત આવશે. અહીંયા આવશે આપણી એમાં નહીં મજા આવે. આમ આ લઈ લે. આ ભરવાની એ આપણે ફૂલડા પીળ્યા રાખ્યા આપણી ઉપર. હાલો ટણ આપણી સ્પીડ જોઈને આમ મજા જેવા રાખે. તમે જોવો હાલો હવે અહીં અલગ ભરવાની છે. એમાં આવશે બ્રિજ પ્લાન. એટલી ભરી લઉં પહેલાં, પછી ભરાઈ ગઈ. હવે આપણે છત ભરાઈ ગઈ છે. તો જુઓ તમે ખાલી ઉપરથી એવો નજારો આવતો હતો. હવે અહીંયા ગ્લાસ લગાડવાના છે. ગ્લાસ લગાડીએ આપણે. ગ્લાસ હા શું છે પણ હવે યુટ્યુબ વાળા પણ વળી કોઈ રાપ નથી લેતા. અને લાઈન કરવી જોઈએ ગ્લાસની. આ પણ ડીપ બોરી છે એને સમજાવો. રવા દો મને. હાલો તો હવે દિવાલે ભરવાનું થાય વ્હાઈટ કોન્ક્રીટથી. જો દિવાલ બધી ભરાઈ ગઈ. અંદર જઈએ લાઈટ મૂકવી પડશે આપણે. તો લાઈટ મૂકી જ નહીં. હવે જાજુ હોય નહીં. અહીં લઈ લે. અહીં લગાડી દે. આવી રહ્યા
હાલો તો લાઈટો લાગી ગઈ છે. હવે આપણે આગળ છે ને અહીંયા એક રૂમ બનાવી લઈ ખૂણામાં. અહીંયા બાકી હા લાઈટો તો પેલામાં ઝોમ્બીનો ખાત્મો કરું તો મને મજા આવે. સોડ લઈ લીધી તો હાલો જો ભાઈ ઝોમ્બી બધાને એક એક કરી બે કરી બધાને ઘાલી દીધા. હાલો ભાઈ 8x8નો રૂમ બનાવવા જઈ રહ્યો છું હું. તો 8x8 એટલે 8 બ્લોક સીધા 8 બ્લોક આડા બરોબર. જો કે 8 બ્લોક આડા નથી 11 બ્લોક છે. તો હવે દરવાજો મૂકવો જોઈએ ને આપણે એને ચેસ્ટ રૂમ બનાવવાનો છે. એમાં ગોલ્ડન આર્મર લેધર આર્મર ડાયમંડ આર્મર બધું પડ્યું છે. તો આપણે કોઈથી ખુલે નહીં ને એવા દરવાજા બનાવવાના. આપણે આ જ બનાવવાના થઈએ જે બટનથી ખુલે. હવે અહીંયા આપણે બધી ચેસ્ટ ને એવું જ રાખવાનું થાય. ચેસ્ટ રાખવાનું થાય બીજું કંઈ રાખવાનું થાય અને આર્મર રાખવાનું થાય એ જ બધું બીજું કાંઈ નહીં. આવડું આ એક બુક સેલ્ફ રાખવાના થાય બસ. અહીંયા કેમ બાકી રહી ગયેલા. તોડી નાખો બસ તઈને ન કરતો હોય. હાલો અહીંયા લે તૈન નો થાય. આગળની તોડવી જ જો હે. હાલો મેં અહીંયા કરી નાખો એટલા બે. अरे वाह सोच है तो तेरे जैसी वरना है ही नहीं. हाँ यार मरने ही बदी राखी रही. एक भी तो આપણે પેલા લઈ લઈએ ગોલ્ડન આર્મર. ગોલ્ડન આર્મર ગોલ્ડન આર્મર આર્મર ગોલ્ડન ગોલ્ડન એ દબાવી રાખાય. ગોલ્ડન ગોલ્ડન ગોલ્ડન. ડાયમંડ 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 ડાયમંડ. લેધર 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 આવશે. લેધર લઈ લીધું. લેધરનો હેલ્મેટ લેધરનો વેર લેધરના પગ લેધરના બૂટ. હવે આને સોડ પકડાવી દઈ એક એટલે આયલું. બેકગ્રાઉન્ડમાં થોડીક વાર અવાજ આવે તો થોડોક એડજસ્ટ કરી લેજે એડજસ્ટ. અહીંયા આપણે સિટિંગ એરિયા બનાવશી બહુ મોટો. તો આપણે અત્યારે સિટિંગ એરિયા બનાવી નાખો. હાલો આ સિટિંગ એરિયા જોઈને તમને બહુ આનંદ થયો હશે. બહુ અતિ આનંદ થયો હશે. તો પ્લીઝ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. એ સિટિંગ એરિયા માટે ખાસ કરીને. અરે બહુ લાંબુ થઈ ગયું આ તો એક બ્લોક. અહીંયા આપણે એક ડાઇનિંગ એરિયા બનાવશું. તો ચાલો બનાવી નાખીએ ડાઇનિંગ એરિયા. તો તમે આજે જે આ કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. કેમ કે તમે મને સપો ને રનિંગ કરતા 93 હતા 96 સબસ્ક્રાઈબ થઈ ગયા. અનસબસ્ક્રાઈબ કરી નાખ્યું બોલો
કેવા આવો તમે બધા કેવા? હાલો બ્લોક તો ગણાતા નથી. હું બસ મૂકી ચાલુ કરી થાય. એક મિનિટ 4 5 6 7 8 9 ને 10 2 તો હવે આમાં તમે દરવાજો ક્યાં મૂકશો? જગ્યા રાખતા તો ભૂલી ગયા છો. હાલો અહીંયા આપણે દરવાજો મૂકી દઈએ. પછી અંદર જઈને ગેસ્ટ રૂમ બનાવી નાખી. ગેસ્ટ આવશે, મહેમાન આવશે, એ રોકાય તો કરે ને, ક્યાંક તો રહે ને, તો એ અહીંયા રહે. એને તો આપણા કરતા સારું જોઈ એને એવું બનાવી દેવું પડશે આપણે. બ્લેક બેડ વચોવચ નહીં ને આમ તેમ આડા હવરા નહીં, હરખા જ છે. 2 બેડ હે. નો સમય નીચે ઉઈ જાય ભાઈ. ચાલો પેલા બનાવી લઉં. ઓલું નીચે બને એમ જ બનાવવાનું હે તો બનાવવા મંડી બનાવવું જોએ. એમાં તો હાલશે નહીં કોઈનું. सरो सुबह हो गई. चलो 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 सुबह हो गई. जल्दी से ले लो चाय ठंडी हो गई. અરે પણ હવે અહીંયા ગમે બ્લોક મૂકી દેવાનો હોય છેલ્લે. પછી એના ઉપર હવે કેન્ડલ મૂકવી છે પીળા કલરની. બોલો કેવી મજા જેવા લાગે જોવો તો ભાઈ. હવે એને હરગાવવા માટે આ જ હોય. હરગાવો બધું હરગાવ નાખો. ચાલો કબાટે જોવે છે એને હતું સેલ્ફ 3 નો કર્યો. હાલો મોટો કર્યો 3 નો. એ અહીં હવે આને આમાં આના હાટું ફેન્સિંગ કરી છે ને. હું કરી ગઈ તો બધા કરી જાય. આમાં થોડુંક બેકગ્રાઉન્ડમાં યાર થોડોક અવાજ આવતો હોય તો યાર એડજસ્ટ કરજો, ઇગ્નોર કરજો થોડુંક. હવે જો આ થઈ ગયું. 2 એમાં લાઈટ બાઈટ કાંઈ નહીં લાગે. ઉપર નાખી દો કેમ હે બાકી ઉપર જેમ લાઈટ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.